હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને। સૌથી પહેલા તો એક જેન્યુઅલી રિક્વેસ્ટ કરવી છે, જે હું કરતી જ રહું છું, કે આપણી જે યુટ્યુબ ચેનલ છે એને બધા સુધી પહોંચાડો, જેથી બધાને અવેરનેસ આવે કે એમને કઈ વસ્તુ કઈ રીતે કરવી છે, જેથી કોઈ પણ વસ્તુ ભૂલ ના કરે। રિસેન્ટલી ઇન્સિડન્સ એવો થયો આજે જ કે આઈ ગોટ ધ મેસેજ કે એસીપીસીનું જે ફરીથી રજીસ્ટ્રેશન છે હું કરવાનું ભૂલી ગયો છું, તો ચાલુ થઈ ગયું। એમ લાઈક મેં યુટ્યુબમાં વિડીયોઝમાં કેટલી વાર બોલું છું, એટલે ફરીથી હું તમને જેન્યુઅલી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપણી બંને જે પ્લેટફોર્મ છે, પ્રિયેશ વિદ્યાપીઠ અને પ્રિયેશ જ્ઞાનપીઠ, જે તમારા માટે એવરી ડે હાર્ડવર્ક કરીને તમને એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે જેથી તમારા ફ્યુચરમાં એવી મિસ્ટેક ના થાય અને તમારું ફ્યુચર ના બગડે। તો પ્લીઝ એ બંને ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો પ્રિયેશ જ્ઞાનપીઠ અને યુટ્યુબ પ્રિયેશ જ્ઞાનપીઠ અને પ્રિયેશ વિદ્યાપીઠને, અને બધા લોકોને શેર કરો જેથી એમને કોઈ પણ કન્ફ્યુઝન રહી ના જાય અને બધા દૂર થઈ જાય। સૌથી પહેલા જો આજના વિડીયોની વાત કરું તો મારું નામ છે ભૂમિ પટેલ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ। D2D ની આજે આપણે વાત કરવાના છે, D2D મતલબ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સની વાત કરવાના છે। સૌથી પહેલા તો તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ ગયો છે। ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે કે મેરિટ રેન્ક કઈ રીતે જોવાનો એ પણ નથી ખબર। કોઈ ટેન્શન નથી, ભૂમિ મેમ અહીંયા છે તો તમારે ટેન્શન લેવાની શું જરૂર છે દોસ્તો। તો હું તમને આજે મેરિટ રેન્ક કઈ રીતે જોવાનો છે, મેરિટ રેન્ક જોવાથી અને લાસ્ટ યર કઈ રીતે તમે વસ્તુ ચેક કરશો, ચોઇસ ફિલિંગમાં કઈ રીતે કોલેજ રાખશો અને કઈ રીતે કોલેજ ઇમ્પોર્ટન્ટ કરે છે, મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરશો તેનાથી શું ઇમ્પેક્ટ પડશે રાઉન્ડ વનમાં, એ બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં હું તમને પ્રોવાઈડ કરવાની છું। ઘણા બધા સ્ટુડન્ટ્સ વિડીયો ચાલુ કરશે, 5 મિનિટ જોશે, દેન આફ્ટર સ્ટોપ ઇટ। વિડીયો આખો જોજો, તમારા જ ભવિષ્યનો સવાલ છે, પછી એઝ યોર વિશ। ચાલો, સૌથી પહેલા તો આપણે જ્યારે જઈશું ડિપ્લોમા ટુ ડિગ્રીમાં, આપણે ડેશબોર્ડ ઉપર જતા રહીશું, ડેશબોર્ડ ઉપર ઓપન કરશું, આપણો કોડ નાખીશું, કોડ નાખી દઈએ દોસ્તો। ચલો એકવાર 1418711, ક્લિક હિયર ટુ પ્રોસીડ। ચાલો, કરી દીધું છે। ટોટલ અવેલેબલ ચોઇસ 870। અમુક લોકો કહેશે મેડમ અમારી તો ચોઇસ દેખાય છે 1130, શું રીઝન છે? જ્યારે તમે બેટા રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરતા હશો અને ડ્યુરિંગ ધ રજીસ્ટ્રેશનની પ્રોસેસ જો તમે TFWS માટે હા લખ્યું હશે તો 1130 ની આસપાસ બતાવતી હશે, અને જો તમે TFWS માટે ના પાડી હશે તો તમને 870 જેટલી બતાવતી હશે। હવે TFW શું છે તમને બધાને ખબર હોવી જોઈએ કે TFW ટ્યુશન ફી વેવિયર સિસ્ટમ છે, જેમાં તમારી જે ટ્યુશન ફી હોય છે 0 થઈ જાય છે, બટ ટ્યુશન ફી 0 થાય છે, અધરવાઇઝ જે લાઇબ્રેરીનો ખર્ચો છે, સ્ટેશનરીનો ખર્ચો છે, એ તો બધા તમારે એક્સ્ટ્રા જે એક્ઝામ ફી છે એ બધા તો તમારે પૈસા ભરવાના હોય જ છે। તો અહીંયા સુધી ક્લિયર દોસ્તો? આપણે શું ભણ્યા હજી સુધી કે ઓકે, ટોટલ અવેલેબલ ચોઇસ, હજી આ વ્યક્તિએ ચોઇસ ફિલ કરવાનું ચાલુ કર્યું નથી, એટલે અનફિલ્ડ પણ આટલી બતાવે છે અને ચોઇસ સિસ્ટમ અનલોક બતાવે છે। આ વસ્તુ ધ્યાનથી સોચો દોસ્તો, ધ્યાનથી જોજો। ઓકે, જ્યારે તમે આ ચોઇસ કરશો ને બેટા, ત્યારે એવરી ટાઈમ ખાલી એક વસ્તુ ધ્યાનથી રાખવાની છે, સેવ કરવાનું છે। સેવ બટન ઉપર ક્લિક, કેમ? કારણ કે તમને બધાને ખબર છે કે તમારા પોર્ટલ પર, તમારા ડેશબોર્ડ પર 20 મિનિટ સુધી જ લોગિન રહેવાય છે। હવે ફોર એક્ઝામ્પલ તમે બધું રિસર્ચ કરીને સિક્વન્સમાં બધી કોલેજ નાખી અને જો એને સેવ કરવાનું ભૂલી ગયા અને ફરીથી જ્યારે તમે લોગિન કરશો ત્યારે તમને એકે બતાવશે નહીં। જેમ આપણે એવું નહીં કહેતા કંટ્રોલ સેવ કરવું પડે, ઇવન વર્ડ ફાઇલ PPT બનાવતા હોય, એવી જ રીતે અહીંયા પણ તમારે વારે ઘડીએ સેવનું ઓપ્શન દબાવવું પડશે। એક વસ્તુ ખબર પડી ગઈ? ફોર એક્ઝામ્પલ હું ચોઇસને લોક કરી દઉં મેડમ, ચલો મેં લોક કરી દીધી। આ પહેલી વાત તો તમારો ટાઈમિંગ મોક રાઉન્ડ માટેનો ચોઇસ ફિલિંગનો છે 20 to 24। આ જ્યારે હું વિડીયો અપલોડ કરું છું ત્યારે 21st થઈ ગઈ છે, તો તમારી પાસે 21, 22, 23 અને 24 છે। એક વસ્તુ હું તમને કહીશ કે બને ત્યાં સુધી આ 24 ની ડેટ અવોઇડ કરજો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ દિવસે બેઠા હશે, તો કદાચ આટલા બધા જ્યારે સાથે કામ કરતા હોય એસીપીસીની વેબસાઇટ પર, તો હેંગ થવાના ચાન્સીસ વધારે છે। તો 21, 22 અને 23 તમારી પાસે 3 દિવસ છે। લોક કરવી જરૂરી છે? ક્વેશ્ચન અગેન, નહીં કરો તો ચાલશે। અને મેડમ મેં લોક કરી દીધી, ફોર એક્ઝામ્પલ આજે હું બેઠો છું 21 તારીખે, મેં થોડી કોલેજ ભરી, એને લોક કરી દીધી। 22 ને મને થોડો વિચાર આવ્યો કે યાર પેલી મેં 3જા નંબરની રાખી છે ને એને મારે 2જા નંબરની કરવી છે, તો કરી શકો? એને અનલોક કરીને ફરીથી તમે તમારા ચેન્જીસ કરી શકો છો। ફરીથી એક ક્વેશ્ચન, મેડમ ફોર એક્ઝામ્પલ 24th ડેટ થઈ ગઈ, મેં વિચાર્યું હતું કે મેં મારી ચોઇસને બધી પરફેક્ટ જ છે, પણ મારે એને લોક કરવાની જ રહી ગઈ અને અનલોક જ રહી ગઈ, તો કોઈ
વાંધો નથી દોસ્તો, અનલોકની રહી તો જ્યારે તમારી 24th ની 12મી મતલબ 12 વાગશે ને ત્યારે તમારા પોર્ટલ પર તમારા ડેશબોર્ડ જેટલી કોલેજ દેખાતી હશે ઓટો લોક થઈ જઈ હશે, મતલબ ઓટોમેટિકલી લોક થઈ જશે. ડઝન્ટ મેટર કે તમારું અહીંયા જે સ્ટેટસ છે અનલોક જ બતાવતું હશે. ટેન્શન ના લેતા કે અહીંયા મેડમ મારું સ્ટેટસ અનલોક બતાવે છે તો મારી ચોઈસ લોક થઈ છે. હા, 24 તારીખ સુધીમાં તમારા પોર્ટલ પર જેટલી પણ વસ્તુઓ તમે સેવ કરીને રાખી હશે બધી લોક થઈ ગઈ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જે લોકોએ આ વખતે DDCET ની એક્ઝામ આપી છે 2025માં એ જ લોકોનો મેરિટ રેન્ક જનરેટ થયો છે. જે લોકોએ મતલબ 2024માં આપી હશે ના થાય, બટ ધ થિંગ ઇઝ, અને નેક્સ્ટ વસ્તુ, જો તમે 5th સેમેસ્ટરમાં તમારો બેકલોગ આવ્યો છે તો પણ તમારો મેરિટ રેન્ક જનરેટ થયો નહીં. હવે કેમ નહીં થયો એ મારું કંઈ કામ નથી, ACPC નું કામ છે. અગેન હવે તમારો મેરિટ રેન્ક જોવાનો છે. મેરિટ રેન્ક તમે જોશો ને તો અહીંયા કંઈક આવું છે. શું છે? ઓકે, 104546. તમે કહો છો મેડમ આવડું મોટું મેરિટ રેન્ક? ના દોસ્ત, આનો મેરિટ રેન્ક છે 4546. તો તમે કહેશો આગળ 1 કેમ લખ્યો છે? એ તમારો કોડ શો કરે છે, એ તમારો શું કોડ? મેરિટનો કોડ છે. હવે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો. જો તમે હોમ સ્ટેટ D2D થી, મતલબ આપણું હોમ સ્ટેટ શું થાય? ACPC નું ગુજરાત, એટલે હોમ સ્ટેટ થી બિલોંગ કરો છો તો આગળ જે 1 નંબર ઇન્ડિકેટ કરે છે તમારો મેરિટ નંબર છે. એવી જ રીતે અધર સ્ટેટ માટેનો આગળ 2 હશે, ફાર્મસી માટેનો હોમ સ્ટેટ માટેનો 3 હશે, ને એવી રીતે ફાર્મસી માટેનો અધર સ્ટેટ માટેનો 4 હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે. આ જે 1 છે એ તમારો શું છે? કોડ છે, એટલે એને કાઢી નાખવાનો તો તમારો મેરિટ રેન્ક શું થઈ ગયો? 1. આ 6 તો નહીં, આપણે સોરી 4th છે તો આ 4 લઈ લે. 4 શું છે? તમારો કોડ છે, કોડને કાઢી નાખો તો તમારો રેન્ક શું થઈ ગયો? 4321. તો આનો ભાઈનો શું છે? 4546 છે. અહીંયા સુધી ખબર પડી ગઈ ભાઈબંધો? ચલો અહીંયા સુધી ડન છે તમારો. હવે આપણે જતા રહીએ ચોઈસ. અવેલેબલ ચોઈસ તો છે જ, એના ફરીથી તમારે પાસવર્ડ નાખવો પડશે. નાખી દઈએ આપણે. ઓકે, ઓકે, થઈ ગયું ઓપન. આ રીતે તમારે ચોઈસ ફિલિંગ કરવાની શરૂઆત થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમારી પાસે 2 છે, પ્રાઇવેટ અને સ્ટેટ ગવર્મેન્ટ. જો તમે TFWS લખ્યું છે અને એટલે જ મેં કીધું કે તમને 1130 ચોઈસ બતાવતા હશે. હવે તમારે થશે શું દોસ્તો? ફોર એક્ઝામ્પલ LD કોલેજ છે આપણી અમદાવાદની, એમાં તમને બે વખત LD કોલેજ બતાવશે. એકવાર LD કોલેજ ફોર એક્ઝામ્પલ સિવિલ બ્રાન્ચ વિથ ધ TFWS, અને એકવાર LD કોલેજ સિવિલ બ્રાન્ચ વિધાઉટ ધ TFWS. જે TFWS વાળા લોકો જે છે જેમને 1130 ચોઈસ બતાવે છે એમને આ રીતે LD માં 2. હવે એ લોકોએ બંને નાખવાની, એવું નહીં કે TFW નાખેલા આ નહીં નાખવાની. એનો મતલબ એવું છે બંને નાખવાથી કે ફોર એક્ઝામ્પલ મને LD કોલેજમાં વિથ ધ TFWS મળે છે તો આ મુખ્ય વિદ્યા, અને વિધાઉટ TFWS એડમિશન મળે છે તો પણ મારે લેવું છે. એટલે એવું નહીં કે એકવાર LD નાખ્યું તો બીજી વાર નહીં ભરવાની, તમારે બંને વાર LD કોલેજ ભરવાની રહેશે. આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. હવે ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તમને ભાઈ ખબર જ છે કે ભાઈ ગવર્મેન્ટમાં આપણો નંબર નથી લાગવાનો, નાખવી જ નથી, તો તમારી ચોઈસ છે. બાકી જો તમારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જવું તો અહીંયા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ શો થઈ જશે. બરાબર છે, પ્રાઇવેટ લખી. અહીંયા ઇન્સ્ટિટ્યૂટના નામ જો તમને સ્પેસિફિક જ છે કે મારી કઈ ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે, અહીંયા ABCD એ સિક્વન્સમાં આપ્યા છે એમને, એટલે તમે અહીંયા જોઈ શકો છો. એન્જિનિયરિંગ, MSU, આપણે MSU માં જતા રહીએ. ફેકલ્ટી, ઓકે, એટલે આ રીતે તમારે જવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ થઈ ગઈ. પ્રોગ્રામમાં જોઈ લો ભૈયા કયા પ્રોગ્રામમાં જવું છે તમારે, જે બ્રાન્ચમાં જોઈએ. ફોર એક્ઝામ્પલ મારે કમ્પ્યુટર બ્રાન્ચ જ લેવી છે, મારું ફિક્સ જ છે, તો અહીંયા જો હું કમ્પ્યુટર ડિસાઇડ કરીશ તો મને બધી કમ્પ્યુટર વાળી જ બતાવી છે, એટલે મારા પછી બીજું કંઈ જોવાનું જ ના રહે. મને કઈ વાળી બતાવશે? બધી કમ્પ્યુટર વાળી જ શો થશે. ડન? અહીંયા સુધી ખબર પડી ગઈ? ઓકે, એટલે તમારે છે ને બધું નહીં જોવાનું, તમારે ફિક્સ જ છે કે મારી આ બ્રાન્ચમાં જવું છે, એ બ્રાન્ચ લખી દેશો એટલે એ બ્રાન્ચમાં જેટલી કોલેજો છે બધી કોલેજ તમને શો થઈ જશે. હવે મેડમ મેં ડિપ્લોમા મિકેનિકલમાં કર્યું છે પણ મારે તો સિવિલમાં ડિગ્રી કરવી છે, કરી શકો? હા કરી શકો, તમારે કરવું હોય તો તમે કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ આ એડ કરી, 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 મેં બહુ બધી એડ કરી દીધી. હવે મને એમ થાય કે મારે તો 4th રિમૂવ કરી દેવી છે, રિમૂવ કરી દીધી. ઓકે, મને એમ થાય કે ચોથી વાળી મારે અપ લઈ જવી છે, તો અપ કરો, અપ કરો, અપ કરો, પહેલા નંબરે લઈ ગઈ. આને મેં ડાઉન કરી, હજી ડાઉન કરી, હજી ડાઉન કરી. તો એ રીતે તમે અપ અને ડાઉન પણ કરી શકો છો. અત્યારે તો પહેલા આપણે બધી કાઢી લઈએ, કારણ કે આ જે કેન્ડિડેટનું આપણે લીધું છે લોગિન, એમને જેમ કરવું એમ
કરી શકે છે. અન્ડરસ્ટુડ અહીંયા સુધી બધી વસ્તુ તમને ખબર પડી ગઈ દોસ્તો? આટલી ઓકે. હવે તમે એમ કહેશો કે મેડમ ચોઇસ ફિલિંગમાં અમારે સારી કોલેજ જ નાખવી પડે, ટોપ 10 અથવા તો ટોપ 20 માં આવતી હોય, હવે એ અમે ડિસાઇડ કઈ રીતે કરીએ? ઓપ્શન છે એસીપીસી સોરી પ્રિયશ વિદ્યાપીઠ વેબ ઉપર જતા રહો, તમારા મોબાઈલમાં પણ શો થશે. જ્યારે તમે અહીંયા જોશો આપણે જતું રહેવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર. કોમ્પિટિટિવ એક્ઝામમાં એસીપીસી નું 2025 નું છે ત્યાં જતા રહો, એ જશો પછી તમને શો થશે. આ વસ્તુ પ્લીઝ કરજો દોસ્તો, તમારા ભવિષ્યનો સવાલ છે. નહીં કરો તો મને કંઈ નહીં થવાનું, પણ ડેફિનેટલી જો તમે આ કરશો અને ચેક કરશો તો તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે. D2D એડમિશનમાં જાઓ ને, મોક રાઉન્ડ 2024 ના કટ ઓફ જોવાના છે કે લાસ્ટ યર મોક રાઉન્ડમાં આ કોલેજમાં આ બ્રાન્ચમાં કેટલા મેરિટ રેન્કે અટક્યું હતું, એટલે તમને આઈડિયા આવે ચોઇસ ફિલિંગ કરવાની. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફમાં આપણે જતા રહ્યા, સો રીઝન અત્યારે આમાં નથી ઓપન થઈ રહ્યું, કોઈ ઇશ્યુ નથી, તમારા ફોનમાં ઓપન થઈ જશે, ત્યાં આખી ડિટેલ્સ જોવા મળી જશે. તો એ ડિટેલ્સ તમારે આખું ફોર્મ ભરવાનું રહેશે. હજી પણ જો તમારી D2D માં મોક રાઉન્ડમાં ચોઇસ કરતા હવે તમારા ઘણા બધા લોકોના ક્વેશ્ચન એ છે કે મોક રાઉન્ડમાં મને કોઈ સીટ મળી તો પૈસા ભરવાના? નહીં ભરવાના બેટું, પૈસા ભરવાના નથી. એક તમારો ટ્રાયલ રાઉન્ડ છે, તમને ખબર પડે કે ચોઇસ ફિલિંગ કઈ રીતે થાય છે, જેથી તમે રાઉન્ડ 1 માં ભૂલ ના કરો. જેમ આપણે ક્રિકેટમાં ટ્રાયલ રહીએ ને કે ભાઈ આ તો મારો ટ્રાયલ છે, ભલે હું આઉટ થઈ ગયો પણ આ તો ગણાય જ નહીં, હજી તો હવે અસલી ગેમ હવે ચાલુ થાય છે. એવી જ રીતે તમારી રાઉન્ડ 1 ની અસલી ગેમ છે. ખાલી તમને ટ્રાયલ એટલા માટે આપે કે રાઉન્ડ 1 માં તમે ચોઇસ ફિલ કરવામાં ભૂલ ના કરો. હજી પણ જો તમારા કોઈ પણ કન્ફ્યુઝન રહી જાય છે તો કમેન્ટ કરી દેજો, એના રિગાર્ડિંગ હું અલગથી વિડીયો બનાવીશ અને બધી જ ઇન્ફોર્મેશન તમને આપતી રહીશ. એટલે ફરીથી કહું છું દોસ્તો, પ્રિયશ વિદ્યાપીઠ અને પ્રિયશ જ્ઞાનપીઠ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. દૂર સુધી બધા સ્ટુડન્ટ્સને પહોંચાડો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે અમારા સુધી રીચ નથી કરી શક્યા. તો તમારું કામ છે અમે તમને તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડીએ, તમે એમના સુધી ઇન્ફોર્મેશન પહોંચાડો. તો બસ આ જ આપણું કામ છે કે આપણે બને ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સની હેલ્પ કરી શકીએ. તો દોસ્તો આવી જ નવી અપડેટ માટે વારી ઘડી આપણે મળતા રહીએ. ચિલ્ડ્રન બાય બાય, ટેક કેર.